હવે આપણે ઉદાહરણ 2.1 ગણીશું, બરાબર? એની રકમ મેં બોર્ડ ઉપર લખી જ છે. નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. એટલે આપણે આગળના વિડિયોમાં ખૂણાના બે એકમ જોયા હતા, અંશ અને રેડિયન, બરાબર? અને આપણે એમાં અંશને કઈ રીતે રેડિયનમાં ફેરવવું એ પણ આપણે સમજી ગયા હતા, બરાબર? તો એનો જ આપણે અહીંયા ઉપયોગ કરીશું, કેમ કે આપણે અંશને રેડિયનમાં ફેરવ્યા હતા, મિનિટને પણ રેડિયનમાં કેવી રીતે ફેરવાય એ પણ શીખ્યા હતા, અને સેકન્ડને રેડિયનમાં કઈ રીતે ફેરવવા એ પણ આપણે શીખી ગયા છીએ. તો એના ઉપરથી જ આપણને એક 2 કે 3 માર્ક્સનો દાખલો આપ્યો છે. તો ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં ફેરવવાના છે. એમાં પહેલા આપણને આપ્યું છે 1 અંશ કે 1 ડિગ્રી. એટલે 1 અંશ કે ડિગ્રીને આપણે રેડિયનમાં ફેરવીશું, બરાબર? એના માટે 360 અંશ બરાબર 2π રેડિયન, 1 અંશ બરાબર 60 મિનિટ તથા 1 મિનિટ બરાબર 60 સેકન્ડનો ઉપયોગ કરો. આવું આપણને રકમમાં જ આપેલું છે. આ આપણને રકમમાં જ આખી રકમ જ છે, બરાબર? કે 360 અંશ બરાબર 2π રેડિયન, 1 અંશ બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. પણ આપણે તો સમજી ગયા છીએ. આગળ આપણે ખાસી ચર્ચા 2 લેક્ચરમાં આની કરી નાખી છે, બરાબર? તો 360 અંશ કે ડિગ્રી બરાબર 2π રેડિયન. તો એના ઉપરથી 360 ભાગ્યા 2 એટલે 180 અંશ બરાબર શું બાકી રહ્યું? પાઈ રેડિયન. અને 180 આ બાજુ લાવો તો 1 અંશ બરાબર પાઈ અપોન 180 રેડિયન થાય. એટલે આપણે તો સીધો આનો જ ઉપયોગ કરીને આગળ વધ્યા હતા. આપણે તો આના ઉપયોગથી જ આપણે બધા સોલ્વ કર્યા હતા અંશ રેડિયન વાળા, બરાબર? તો 1 અંશ બરાબર પાઈ અપોન 180 રેડિયન થાય. અને તમારે 1 અંશ 1 ડિગ્રીને રેડિયનમાં ફેરવવાની છે, પણ આ ભાગાકાર કરીને જવાબ મૂકવાનો છે. તો ભાગાકાર કરી નાખીએ તો 1 અંશ બરાબર પાઈ એટલે 3.14 ભાગ્યા 180, બરાબર? તો ફરી પાછું આપણે કેલ્ક્યુલેટરમાં 3.14 ભાગ્યા 180 કરીએ તો જવાબ આવે છે 0.0174. 0.0174 આવે છે રેડિયન, બરાબર? પણ અંદર જો જવાબ આ રીતે નથી લખતા. આપણે કર્યું તું એમ પોઈન્ટ મૂકીને જવાબ આ લોકો લખે છે. તો આપણે પણ પોઈન્ટ મૂકીને જવાબ લખીએ. તો પોઈન્ટ અહીંયા હંમેશા એક આંકડા પછીના પોઈન્ટમાં લાવવાનો, અને આપણને ખબર છે જમણી બાજુ પોઈન્ટ ખસેડો એટલે 1 અંશ બરાબર 1 પોઈન્ટ, આમ તો 745 આગળ આપ્યું છે. તો કેટલા પોઈન્ટ ખસેડ્યા? 1 અને 2. તો એટલી 10 ની માઈનસ ઘાત થાય, એટલે 10 ની માઈનસ 1 ઘાત રેડિયન, બરાબર? તો 1 અંશ બરાબર
1.745 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન થશે. ઘણીવાર આપણે 1.74 લખીએ છીએ, 1.74 કે 1.75 બી હોય, બરાબર, into 10⁻² રેડિયન, બરાબર. તો આપણે આ પહેલું સોલ્વ કર્યું કે 1 અંશ એ 1 ડિગ્રી બરાબર એને રેડિયન માપક્રમમાં, બરાબર. હવે આપણે 1 મિનિટને ફેરવવાના છે રેડિયનમાં, એટલે વિભાગ બી એમાં 1 મિનિટના રેડિયન ફેરવવાના છે. સંબંધ આપણને આપ્યો જ છે, 1 અંશ બરાબર 60 મિનિટ, બરાબર, અને 1 અંશ બરાબર આપણને ખબર છે આટલા રેડિયન થાય. તો તમે ધારો તો આનો ઉપયોગ કરો અથવા આનો સીધો ઉપયોગ હવે થાય ને, કેમ કે 1 અંશ બરાબર 60 મિનિટ છે. તો એનો અર્થ એ થયો કે 60 મિનિટ બરાબર 1.745 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન થાય. 1 અંશ બરાબર 1.745 ગુણ્યા 10 ની -2 રેડિયન, બરાબર, અને 1 અંશ બરાબર 60 મિનિટ છે. તો આનો અર્થ એ થયો કે અહીંયા 1 અંશના બદલે 60 મિનિટ મૂકી દો. તો 60 મિનિટ બરાબર 1.745 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન થાય, બરાબર. પણ તમારે ક્યાં 60 મિનિટ બરાબર શોધવાનું છે? આપણે તો 1 મિનિટ બરાબર શોધવાનું છે. તો કઈ વાંધો નહીં, ત્રિરાશી મૂકી દો. તો માટે 1 મિનિટ બરાબર કેટલા રેડિયન, બરાબર. તો જવાબ આવશે 1 ગુણ્યા 1.745 ગુણ્યા 10 ની -2 ઘાત છે છેદમાં 60. તો 1 મિનિટ બરાબર આ જવાબ રેડિયનમાં આવશે, બરાબર ને. તો 1.745 ભાગ્યા 60 કરીએ, 1.745 ભાગ્યા 60, તો જવાબ આવશે 0.0290 રેડિયન. પણ આગળની જેમ જવાબ અહીંયા 2.908 એટલે હજી એક આંકડો અહીંયા લીધો છે, આંકડો પણ અહીંયા લીધો છે. તો પોઈન્ટ પાછું જમણી બાજુ ખસે એટલે અહીંયા પોઈન્ટ લાવીએ તો આ થઈ જાય 2.908. કેટલા આંકડા ખસેડ્યા? 2. તો 10 ની -2 ઘાત રેડિયન થાય, બરાબર. તો આ બીજો જવાબ આવ્યો. 1 મિનિટ બરાબર કેટલા રેડિયન થાય? તો એ પણ આપણે શોધી કાઢ્યું. 1 અંશ બરાબર કેટલા રેડિયન? એ પણ શોધી કાઢ્યું, બરાબર. ચલો એના પછી ત્રીજા નંબરમાં 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન એવું શોધવાનું કીધું છે. અને અહીંયા આપણને ખબર છે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો આ 1 મિનિટ જે છે એના બદલે 60 સેકન્ડ મૂકી દઈએ, ચાલે ને? આપણી પાસે આવો જવાબ છે. 1 મિનિટ બરાબર 2.908 ગુણ્યા 10 ની -2 રેડિયન છે. તો એના બદલે આપણે 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 60 સેકન્ડ બરાબર 2.908 ગુણ્યા 10 ની -2 રેડિયન લખી શકાય, બરાબર. તો આ રીતે 1 મિનિટ બરાબર 2.908 ગુણ્યા 10 ની -2 રેડિયન આપણે આગળ જવાબ આવ્યો તો, અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ.
તો 60 સેકન્ડ બરાબર આટલા રેડિયન થઈ જાય. તો તમારે શું શોધવાનું છે? 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય? ફરી પાછી ત્રિરાશિ આવી. તો 1 સેકન્ડ બરાબર 1 ગુણ્યા 2.908 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત છેદમાં 60. તો 1 સેકન્ડ બરાબર ફરી પાછો આપણે ભાગાકાર કરીએ તો 2.908 ભાગ્યા 60 તો 0.0484 આપ્યું છે. 0.0484 અને જવાબમાં જુઓ ફરી પાછું શું કર્યું છે? અહીંયા એક આંકડો હજી લીધો છે, પોઈન્ટ અહીંયા લીધો છે, બરાબર ને? તો 1 સેકન્ડ બરાબર પોઈન્ટ અહીંયા લઈએ એટલે આ 4 પોઈન્ટ આ લોકોએ શું કર્યું છે કે અહીંયા 46 જે છે એના બદલે હજી એક આંકડો લઈને 47 લખ્યું છે, બરાબર? તો 4.847 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. બરાબર? એટલે આ રીતે આપણે જવાબ આવશે. ફરીવાર જુઓ, પહેલા આપણે શું કર્યું? 1 અંશ. હવે આપણને આપ્યું હતું 360 અંશ બરાબર 2 પાઈ રેડિયન. તો એના ઉપરથી 2 વડે ભાગો એટલે 180 અંશ બરાબર પાઈ રેડિયન. 1 અંશ બરાબર પાઈ upon 180 રેડિયન થાય. એના ઉપરથી 1 અંશ બરાબર પાઈ ની કિંમત મૂકી 3.14 ભાગ્યા 180 કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કર્યો. અહીંયા એક આંકડો વધારે લીધો છે એટલે 1 અંશ બરાબર 1.745 ગુણ્યા 10 ની માઈનસ 2 રેડિયન જવાબ આવ્યો. કિંમત આપણને આ આપી છે કે 1 અંશ બરાબર 60 મિનિટ થાય. તો અહીંયા 1 અંશના બદલે મૂકી 60 મિનિટ. તો 60 મિનિટ બરાબર એટલા જ રેડિયન. તો પછી 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? તો 1 ગુણ્યા 1.745 ગુણ્યા 10 ની માઈનસ 2 ભાગ્યા 60. પાછો કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરી પોઈન્ટ ને બે આંકડા જમણી બાજુ ખસેડ્યો એટલે 10 ની માઈનસ ઘાત એટલી લખવી પડે, 10 ની માઈનસ 2 ઘાત. તો 1 મિનિટ બરાબર 2.908 ગુણ્યા 10 ની માઈનસ 2 રેડિયન. બરાબર? હવે આપણને એવું પૂછ્યું કે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય? આગળ આપણે 1 મિનિટ બરાબર રેડિયન શોધ્યા હતા અને આપણને આવું આપેલું છે. નહીતર આપણને ખબર બી હોવી જોઈએ કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો આના બદલે મૂક્યા 60 સેકન્ડ બરાબર 2.908 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત રેડિયન. બરાબર? તો 1 સેકન્ડ બરાબર કેટલા? તો 1 સેકન્ડ બરાબર 1 ગુણ્યા 2.908 ગુણ્યા 10 ની માઈનસ 2 ભાગ્યા 60 કરી નાખ્યા એટલે શું થયું? અહીંયા પોઈન્ટ ને પાછું અહીંયા લાયા એટલે અહીંયા એક આંકડો આ લોકોએ હજી વધારી લીધો તો એટલે આપણે બી વધારી દીધો. તો પોઈન્ટ ને આ લોકો 4.847 આના લીધે અહીંયા 46 ના બદલે 47 થઈ ગયું ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત રેડિયન. બરાબર? અને વિદ્યાર્થીઓ એટલું ધ્યાન રાખવાનું કે આ તો 1000મો ભાગ થયો. આવા 1000મા ભાગમાં જવાબમાં થોડો ઘણો આમ તેમ થાય તો ચિંતા કરવાની નહીં. ધારો કે અહીંયા આપણે લખ્યું તો 2.90 બરાબર અને આ લોકોએ લખ્યું 2.908 તો પછી એમાં ચિંતા નહીં કરવાની. એ તમે 2.90 લખ્યું હોય ને તો બી દાખલો સાચો જ કહેવાય. એ જ રીતે એના માર્ક્સ એ ના કપાય. એવું જ અહીંયા થાય. આ તો આપણે ઠીક છે ચોપડીમાં જવાબ મૂક્યો, બાકી ના મૂકો
તમે ખાલી 4.84 લખો તો બી કોઈ વાંધો આવશે નહીં. હા, સાર્થક અંકો આપણે ભણીશું પછી તમારે સાર્થક અંકો પ્રમાણે જવાબ લખવા પડશે. ત્યારે આ બધું ધ્યાનમાં લેવું પડે. બરાબર? પણ અત્યારે આમાં 1000મા ભાગમાં થોડું ઘણું આમ તેમ થાય તો એના લીધે તમારે દાખલો ખોટો પડે નહીં કે તમારા માર્ક્સ કપાશે નહીં.